સુરેન્દ્રનગરમાં બેફામ નશીલા પદાર્થોના વેચાણ પર રોક લગાવવાની માંગ ઉઠી છે। મોટી સંખ્યામાં વેપારીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। દારૂ, ડ્રગ્સ અને ગાંજા સહિતના નશીલા પદાર્થોના વેચાણ સામે વેપારીઓમાં રોષ વ્યાપ્યો છે। નશીલા પદાર્થોનું સેવન યુવાધનને બરબાદ કરી રહ્યું હોવાની વેપારીઓએ રજૂઆત કરી છે। સંવેદનશીલ વિસ્તારોમાં સતત મોનિટરિંગ અને પેટ્રોલિંગ વધારવા વેપારીઓ દ્વારા માંગ કરાઈ। નશીલા પદાર્થોનું વેચાણ અટકાવવા માટે કાર્યવાહી કરવા કલેક્ટર સમક્ષ માંગ કરવામાં આવી છે। નશાબંધીના વિરોધમાં રજૂઆત કરવા માટે આવ્યા છીએ। મેં મારો એકને એક દીકરો 19 વર્ષનો આ નશાના ખપ્પરમાં હોમાઈ ગયો છે, એટલે રજૂઆત કરવા આવ્યા હતા। ફાટસર વિસ્તારમાં જે માંગો એ વસ્તુ ફોન ઉપર મળી જાય છે। અમે વારંવાર રજૂઆત કરી છતાં કોઈ ધ્યાન આપતું નથી અને તંત્રની બેદરકારીને હિસાબે આ થઈ રહ્યું છે। ફાર્મ, દારૂ, ડ્રગ્સ, ગાંજો વેચાઈ રહ્યો છે અને એને સેવન કરવાથી જે યુવાન ભારતનું ભવિષ્ય કહેવાય એ યુવાન જે રીતે નશામાં પાયમાલ થઈ રહ્યો છે અને ભારતનું ભવિષ્ય રગદોળાઈ રહ્યું છે, એને રોકવા માટે અને પ્રતિઘાત્મક પગલાં લેવા માટે કલેક્ટરને આવેદન આપવામાં આવેલા હતા। જો આમાં યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો અમે સુરેન્દ્રનગરના એક જાગૃત નાગરિક તરીકે સર્વ લોકો જનતા રોડ કરવાની પણ તૈયારી બતાવીશું।